એક બહુ મોટો ચોર હતો. એ ચોરી કરીને પોતાનું ઘર ચલાવતો હતો, પરંતુ તે ચોરી છોડવા માંગતો હતો, કારણ કે તેને ખબર હતી કે ચોરી કરવું ગલત છે. એટલે ચોરી તો છોડવા માંગતો હતો, પરંતુ ચોરી છોડી ના શકતો હતો. તેની ઘણી બધી મજબૂરી હતી, પરંતુ તેની એક દિવસ દૃઢ ઈચ્છા થઈ કે મારે ચોરી છોડવી જ છે. તો ત્યારે એનું સોલ્યુશન કરવા માટે એ ગામમાં એક ગુરુ રહેતા હતા. એના જોડે જાય છે અને કહે છે બધી વાતો કે ગુરુજી, હું ચોરી કરું છું, પરંતુ હું ચોરી છોડી શકતો નથી. મને ચોરી છોડવા માટેનો મારો ઉપાય બતાવો, મારું માર્ગદર્શન કરો. ત્યારે તેને ગુરુ કહે છે કે ભાઈ, તું જે ચોરી કરે છે એ તો તું ચાલુ રાખ, તારે જેમ ચોરી કરતો હોય તેમ કરતો રહેજે, પરંતુ તારે મારી એક વાત રાખવી પડશે. ત્યારે ગુરુ કહે છે કે તારે જ્યાં પણ તું ચોરી કરવા જાય ત્યારે તારે મહિલાનું સન્માન કરવાનું અને મહિલા જે કહે એ તારી વાત રાખવાની. તો ચોર કહે છે હા ઠીક છે. હા, એમ કરીને થોડાક દિવસ પછી જે ચોર હતો એ રાજાના ઘરમાં ચોરી કરવા જાય છે. જે રૂમમાં રાણી રહેતી હતી એ રૂમમાં તે ચોરી કરવા જાય છે. ત્યારે એ સમયે રાજા અને રાણીના બંનેમાં કોઈક વાતથી નારાજગી હતી. એટલે રાજા અલગ રૂમમાં રહેતો હતો અને રાણી પણ અલગ રૂમમાં રહેતી હતી. ત્યારે જે ચોર છે એને રાણી પકડી લે છે અને પૂછે છે કે તું કઈ જગ્યાથી આવે છે, કેવી રીતના આવે છે. ત્યારે ચોર તો કહે છે કે હું ઘોડા ઉપરથી આવ્યો છું અને ચોરી કરવા આવ્યો છું. ત્યારે રાણી કહે છે કે તું મારી એક વાત રાખજે, એમ કહે છે. ત્યારે આટલું કહેતા કહેતા તો રાજા પણ તે જગ્યાએ આવી જાય છે અને ત્યારે જોવે છે ચોરને અને બંનેની વાતો સાંભળી લે છે. રાણી કહે છે કે તું જે ઘોડા ઉપરથી આવે છે એ પૂરા ઘોડાને હું સોનાથી મળી લઈશ, સોનું આપી દઈશ તને, તું ઘોડા ઉપર લઈ જાય એટલું, પરંતુ તારે આજથી ચોરી કરવાની છોડવી પડશે, તારી આ વાત મારી રાખવી પડશે. ત્યારે જે ચોર હતો એ ગુરુની વાત એને યાદ આવે છે. એ કહે છે કે મહિલાનું સન્માન કરવાનું અને મહિલા જે વાત કહે એ રાખવાની. ત્યારે એમ માનીને એ મહિલાની વાત માની લે છે અને કહે છે કે હા, આજથી હું ચોરી કરવાનું બંધ કરી દઈશ, એમ કહીને એ વાત રાખે છે. આ વાત પૂરી વાત જે રાજા હતો એ સાંભળી લે છે અને એ બંનેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે. અને પછી એ જે ચોર હતો એને રાજમહેલમાં બોલાવે છે દરબારમાં અને પૂછે છે, બધી વાતો પૂછે છે, કઈ રીતના ચોરી કરતો હતો અને કઈ રીતે તારી લાઈફ ચાલતી હતી, પૂરી વાત ડિટેલમાં જાણવા માંગે છે. અને ચોર બધી વાત કહે છે. રાજાનો કોઈ પુત્ર પણ ન હતો, એટલે રાજા બહુ એનાથી પ્રભાવિત થઈ જાય છે અને એવો નિર્ણય લે છે કે આપણે તને પુત્ર બનાવી લઈએ, એમ કરીને એને પુત્ર બનાવી લે છે. અને એને રાજાનો પુત્ર પણ મળી જાય છે અને ચોર ચોરી કરવાનું પણ છોડી દે છે. તો દોસ્તો, આ કહાનીથી આપણે આ શીખવાનું છે કે આપણે પણ કોઈક વાતો આપણને સાંભળી હશે, કોઈક વિડીયોમાં કે કોઈ ગુરુથી કે કોઈક પુસ્તકમાં વાંચી કોઈક વાત આપણને યાદ હોય તો આપણે એ વાતને યાદ રાખવાની અને એની સારી વાતને અનુસરવાની કોશિશ કરવાની. આપણે એમ કરવાનો ધીરે ધીરે કોશિશ કરીશું, ધીરે ધીરે આપણે જીવનમાં બદલાવ આપણે પણ આવશે અને આપણે જે પણ ખરાબ આદતો હતી એ ધીરે ધીરે છૂટવા લાગશે અને આપણું જીવન એક નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ વળી શકે છે અને આપણા જીવનમાં એક આનંદ આવી શકે છે.